ફક્ત બાળકો માટે. શું 11 વર્ષની છોકરી પણ પોતાની જાતને સેલ્ફ હાર્મ કરી શકે અને એક કરતા વધારે વખત કરી શકે? હા, બની શકે. આની પાછળ ઘણા બધા માનસિક સ્વાસ્થ્ય માટેના કારણો જવાબદાર હોય છે. આવો જ એક ઓપીડીનો કેસ કે જેમાં આ દીકરી જ્યારે એના પેરેન્ટ્સ સાથે આવી ત્યારે એના પેરેન્ટ્સનું સામાન્ય રીતે ઘણી બધી વખતે કોમન કમ્પ્લેન, હવે વધારે પડતો ગુસ્સો કરે છે, અમારી સામે બેક આન્સર કરે છે અને એ એકદમ એગ્રેસિવ થઈ જાય છે, જે પહેલા નથી. સામાન્ય રીતે ગુસ્સો એટલો બધો વધતો જાય છે કે હવે ખબર નથી પડતી. પેરેન્ટ સાથે પણ હિસ્ટ્રી ટેકિંગ લીધી, બાળક સાથે પણ વ્યક્તિગત વાત કરી, પણ તેમ છતાં આ કેસમાં ખાસ કંઈ વધારે માહિતી ન મળી જે જોઈતી હતી એના પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ માટે, કાઉન્સેલિંગ માટે, પોતાને આ એંગરને મેનેજમેન્ટ માટે. જ્યારે એના મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવ્યા ને ત્યારે ખૂબ ગંભીર વાત સામે આવી. કારણ કે મનોવૈજ્ઞાનિક પરીક્ષણ હજારો લોકો ઉપર રિસર્ચ થઈને આવ્યા હોય છે અને આ મનની છુપાવેલી વાતો ઘણી બધી રિફ્લેક્ટ કરીને આપે છે. આ બાબતોમાં ધ્યાનમાં આવ્યું કે જ્યારે બાળપણમાં હતી ને ત્યારે એની સાથે શારીરિક નજીકના લોકોએ અડપલા કરેલા હતા અને આ બધી જ બાબતો એને ઘરવાળાને વારંવાર કીધી હતી, પણ તેમ છતાં આ સગા સંબંધીઓ માટે ક્યારે પણ પેરેન્ટ્સે કોઈ પણ એક્શન નતા લીધા. એને સમજાવી દીધું હતું કે આ વાતને તું છુપાવી દે, સમજાવી દે, અટકાવી દે, કારણ કે તું છોકરી છે. આ એ વખતે તો અટકી ગયું, પણ 5 વર્ષ પછી ઘણા બધા સંબંધોને બગાડી દીધા અને આજે પણ એ વ્યક્તિ કોપિંગ તરફ ના ગઈ. પરિસ્થિતિ બગડે જ્યારે પણ ત્યારે એ પોતાને હીલ કરવા ફક્ત ને ફક્ત કરતી સેલ્ફ હાર્મ. ગંભીર બાબત છે, સમજજો, ફક્ત બાળક માટે.